મહત્વના સમાચાર ખેડાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ખેડા જિલ્લાના કપડવંજ ખાતે આવેલા મોડાસા લાડવેલ રોડ ઉપર ગઈકાલે વહેલી સવારે બની હતી લૂંટ વિથ મર્ડરની ઘટના। મલકાણા પાસેની હોટલ પર ટ્રક ચાલકને આવ્યો હતો લૂંટવામાં। લૂંટ કર્યા બાદ 35 વર્ષીય ટ્રક ચાલક દેવેન્દ્રસિંહ નિરંજનસિંહને ઉતારવામાં આવ્યો હતો મોતને ઘાટ। દેવેન્દ્રસિંહ મૂળ દિલ્હીનો હતો રહેવાસી। દિલ્હીથી સામાન લોડ કરી અને ટ્રક જઈ રહી હતી મુંબઈ। ટ્રકમાં રહેલો સામાન લૂંટી અને લૂંટારાઓ થયા હતા ફરાર। એક ખાનગી કંપનીના પંખાનો 2.85 લાખનો સામાન ટ્રકમાં ભરેલો હતો। ખેડા એસપી કપડવંજ ડીવાયએસપી રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે। ગંભીર બાબતને લઈ અને તપાસ પણ હાલ કરવામાં આવી રહી છે। તો આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે। પોલીસની કુલ 7 અલગ અલગ ટીમો આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। 35 વર્ષીય ટ્રક ડ્રાઈવરનું મૃત્યુ નિપજાવવામાં આવ્યું છે। તો મોડાસા લાડવેલ રોડ ઉપરની આ ઘટના છે કે જ્યાં ગઈકાલે વહેલી સવારે લૂંટ વિથ મર્ડરની ઘટના બની છે અને 35 વર્ષીય ટ્રક ચાલક દેવેન્દ્ર સિંહની હત્યા કરવામાં આવી છે। દેવેન્દ્રસિંહ મૂળ દિલ્હીનો રહેવાસી હતો અને તે આ ઘટના જે બની છે તે મોડાસા લાડવેલ રોડ પર ગઈકાલે સવારે વહેલી બનવા પામી છે। તો આ ટ્રકમાં જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ટ્રકમાં પંખા ભરેલા હોવાનું સામે આવ્યું છે। એક ખાનગી કંપનીના પંખાનો 2.85 લાખનો સામાન ટ્રકમાં હતો।